વાગ્યા છે બપોરના ને ક્યાંક નીકળી પડ્યા છીએ અમે. ધર્મેશભાઈ ગાડી ચલાવે છે અને વિરલભાઈ સજેશન આપે છે ક્યાં જવાનું છે. હજી નક્કી નથી જો રોડે ગાડી હાઈકા જાય છે. ક્યાં જઈને અમારી ગાડી ઊભી રહી નક્કી નથી. ડેસ્ટિનેશનનું ફાઇનલ નથી મિત્રો. એટલે જોઈએ હવે વિરલભાઈ કઈ જગ્યાએ લઈ જાય છે. વિરલભાઈ ની બાજુ ઓળખાણ બધે બહુ છે, જાય છે ની બાજુ આમ. તો હવે જોઈએ કઈ બાજુ નીકળી છે. જોડાયા રહેજો અમારી સાથે. Coming back, there's nothing left to say. We were never meant to work it out anyway. And now you're coming back, there's no need to wait. We were always fighting, now it's time I break away. Now you're coming back, there's nothing left to say. We were never meant to work it out anyway. And now you're coming back, there's no need to wait. We were always fighting, now it's time I break away. Break away. Nothing left to say. We were never meant to work it out anyway. And now you're coming back, there's no need to wait. We were always fighting, now it's time I break away. Now you're coming back, there's nothing left to say. We were never meant to work it out anyway. And now you're coming back, there's no need to wait. We were always fighting, now it's time I break away. Break away. મગ છે મગ છે. મગની ખેતી અહીં મફતમાં કરી કોકે ડેમમાં મગ વાવી દીધા એટલે થઈ ગઈ. તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ઉકાઈ ડેમનું જે આ પાણી છે ને એના કિનારા તરફ જઈ રહ્યા છીએ. જોડાઈ રહેજો મારી સાથે ભાઈ. કેવું પાણી છે, કેવી જગ્યા છે હું તમને બતાવીશ. અને જો તમને મજા આવી હોય તો મારા બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કારણ કે અહીંયા જવા માટે ભાઈ આવા તડકાનું થોડુંક કેવરાવે ભાઈ. એટલે જો તમને સારો લાગી હોય અમારી આ મહેનત તો એકવાર લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. અને આ જગ્યા સ્પેશિયલ તમારા માટે જ હું એક્સપ્લોર કરવા ગયો હતો મિત્રો. બાકી હું તો આની પહેલાં હું જઈ આવેલો છું આ જગ્યાએ, જ્યારે હું બ્લોગ બનાવતો નહીં ને ત્યારે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા આવી જશે તમને. જો મિત્રો તમે કિનારે બેસીને નાહી પણ શકો ને એવી પણ જગ્યા છે અહીંયા. અને જો આવી હોડીઓ પણ પડેલી છે. કેટલું જોરદાર દ્રશ્ય લાગી રહ્યું છે, મજા જ આવે. જો મિત્રો પાણી તો એકદમ સારું છે, બહુ ખરાબ નથી પાણી. સેવાળવાળું નોર્મલ હોય ને એવું લાગે છે. અને ભાઈ અહીંથી તમને ભાઈ વ્યૂ જોવાની જ મજા આવે. એમ લાગે બેઠા જ રહી ગોવાના બીચ ઉપર બેઠા હોય ને એવી ફિલિંગ આવે ભાઈ. અહીંયા પથરાઓ પણ છે, એની ઉપર બેસીને પણ તમે આ દરિયાની મોજ લઈ શકો છો. બાકી મને આ જગ્યા એક નંબર લાગી. તમે પણ અહીંયા આવી શકો છો મિત્રો. આ દરિયો નથી એટલે એ તો કોઈ જાતનું ટેન્શન નથી કે ભાઈ પાણી ફરી વળશે. તમને આમ બેસી ગયા હોય એક જગ્યાએ તમે શાંતિથી લો, એટલે એ કોઈ ટેન્શન વગરની જગ્યા છે. જો આવા નાના નાના મોજા અહીંયા આવતા હોય તેમાં એને પગ રાખીને બેસવાની ભાઈ મજા જ કંઈક અલગ આવે ભાઈ. અને સામે સૂર્યનારાયણ આથમી રહ્યા હોય એને જોવાની કંઈક મજા અલગ આવે અને દ્રશ્ય પણ કંઈક અલગ જ હોય છે. તો મિત્રો બહુ જોરદાર જગ્યાએ આવી જાય છે ભાઈ. આપણે મિની ગોવા ગણો ને તમે, ગુજરાતનું ગોવા ગણો ને તોય હાલે એવી જોરદાર જગ્યા છે ભાઈ. ફરતી બાજુ તમે જોવો એક નંબર પાણી છે ભાઈ. જો મસ્ત જગ્યા છે. વચ્ચે આમાં જો ફરાય એવું છે, આમ બીચ જેવી ફિલિંગ આવે એકદમ. નાવું હોય ને તો નવાય એવું છે. તો અહીંયા
બેઠા બેઠા. જગ્યા એક નંબર છે મિત્રો, એકવાર જરૂરથી મુલાકાત લેજો. કેવું લાગ્યું ધર્મેશભાઈ તમને? જગ્યા કેમ છે બાકી? એક નંબર જગ્યા છે ને? તૂટી હો ભાઈ. મિની ગોવા કયો ને તોય હાલે ભાઈ. ગુજરાતનું ગોવા છે આ. ગુજરાતનું ગોવા એટલે તૂટી. એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો. આમ જો પાછળ જો તમે કેવા મસ્ત આમ ડુંગર દેખાય તમને, જોરદાર વ્યૂ આવે અહીંયા. પાણી પાણી જો બધી બાજુ. જો મિત્રો કોઈની કારીગરી છે ભાઈ, નાની એવી હોડી બનાવી છે આમ મેન્યુઅલી. 5-8 લાકડા બાંધી અને એનું હથિયાર પણ છે હોડી ચલાવવાનું. થર્મોકોલના ઓલા બુટકા પણ છે. અને બીજી એ વાત કે અહીંયા તમે આ ખાલી જગ્યા પડી છે ને એની અંદર આવા શંખલાઓ, અઢળક શંખલાઓનો ઢગલો પડેલો છે ભાઈ. તમારે અહીંથી કદાચ મિરર બનાવવો હોય ને શંખલાનો, તો તમે અહીંથી વીણીને ઘરે લઈ જઈ શકો છો. આમ તમારે ખાલી ખોબા જ ભરી લેવાના, એટલા અહીંયા શંખલાઓ મળશે તમને. અહીંયા કઈ રીતે આવ્યા એટલા બધા શંખલા એ તો નથી ખબર, પણ ઢગલા કરી ગયા હોય ને એવું લાગે છે હો ભાઈ. અને પથ્થરની જગ્યાએ નકરા શંખલા જ દેખાય, શંખલા બધા. મજા આવી જશે તમને મિત્રો. ચાલો હવે આગળ વધીએ. મિત્રો અહીંયા શંખલાનું પ્રમાણ પણ બહુ એટલે બહુ છે ભાઈ. તમે જોઈ શકો છો જગ્યા તો એક નંબર છે, પણ સાથે સાથે તમને શંખલા હોતા ને અહીંયા બહુ એટલે બહુ ઘણા બધા મળે છે. આપણા વિડીયોમાં તમે આગળ જોયા જશે. જગ્યા બેસ્ટ છે, એક નંબર છે. અને વ્યારાથી થોડીક આગળ આવેલી છે. નામ મને ભૂલાઈ ગયું પાછું, તૂટી નામ છે મિત્રો. અને આ લગભગ મારા ખ્યાલથી ક્યાંનું પાણી હશે તો કદાચ ઉકાઈ ડેમનું પાણી હોય ને એવું લાગે છે. આ સોનગઢ વ્યારા પાસે આવેલું છે ભાઈ. જગ્યા છે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે મિત્રો, એકવાર જરૂરથી વિઝિટ કરજો. ચાલો હજી પણ આપણે આગળની જગ્યા એક્સપ્લોર કરીએ. તો મિત્રો આ લોકેશન આવેલું છે સોનગઢ પાસે આવેલું થુટી ગામનું છે. અને એ છે આપણે એમાં ઉકાઈ ડેમનું પાણી છે તે, જેનું પાણી ત્યાં આવે છે અને મસ્ત જોરદાર છે મિત્રો. એકવાર જરૂરથી જઈ આવજો. બીજી એક ખાસ વાત કે તમે 7મા મહિનામાં જાશો ને તો તમને વધારે મજા આવશે, કારણ કે ત્યાં ડેમનું પાણી તમે જે ગાડી લઈને જાશો ને ત્યાં ફરતું રોડની ફરતી બાજુ આવી ગયેલું હશે, એટલે તમને એ જોરદાર વ્યૂ જોવા મળશે. તો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે અને નવી જગ્યા સાથે.